આજે બનાવીશું આપણે મોદક। એના માટે આપણે એક કડાઈમાં 2 ચમચી ઘી ગરમ કરીશું। ઘી ગરમ થાય તો આપણે ટોપરાની છીણ નાખીશું। સરસ આપણે મિક્સ કરી દઈશું। હવે આમાં આપણે નાખીશું મિલ્ક પાવડર અને બંનેને આપણે સરસ મિક્સ કરી દઈશું। આ બંને સરસ મિક્સ થઈ ગયું તો આમાં ઉમેરીશું આપણે દૂધ। દૂધને પણ સરસ મિક્સ કરી દઈશું। આ રીતે બધું સરસ મિક્સ કરી દેવાનું। હવે આ બધું મિક્સ થઈ ગયું છે તો આમાં આપણે બીટનું જ્યુસ નાખીશું। જેમાં આપણે પહેલા છીણી દીધું પછી આમાં દૂધ નાખીને આ રીતનું જ્યુસ નીકાળી લીધું। બધું સરસ આપણે મિક્સ કરી દેવાનું। આપણે ગેસ એકદમ ધીમો રાખીશું અને આને આપણે હલાવતા જઈશું અને એકદમ આ રીતનું ઘાટું કરી દેવાનું। હવે આમાં આપણે 1 કપ બુરું ખાંડ નાખીશું। ઇલાયચી પાવડર સરસ આપણે મિક્સ કરી દેવાનું। આ રીતનું સરસ આપણે ઘાટું થાય એટલે ગેસને બંધ કરી દેવાનો। હવે આપણે અંદર ભરવા માટે સ્ટફિંગ તૈયાર કરી દઈશું। એના માટે આપણે આ રીતના ડ્રાયફ્રૂટ લઈ લઈશું। 1 ચમચી આપણે જે માવો બનાવ્યો એ પણ આપણે લઈ લઈશું અને સરસ બધું મિક્સ કરી દેવાનું। હવે આપણે નાનો લોયો લઈ અને આ રીતના આપણે સરસ આને ગોળ ગોળ કરી દઈશું। હવે આના આપણે મોદક બનાવી દઈશું। આમાં સરસ મૂકી અને સરસ બધી બાજુથી આપણે સરસ મોદકનો ચેપ આપી દઈશું। હવે અંદર આપણે આમાં સ્ટફિંગ ભરી દઈશું। સ્ટફિંગ ભરીને ફરીથી આપણે ઉપર માવો લગાવી દઈશું। સરસ આને બંધ કરી દઈશું અને હવે આપણે ધીરે ધીરે આને ખોલીશું। આ રીતના આપણે મોદક બનાવી લઈશું। તૈયાર છે આપણા મોદક। આને આપણે અંદરથી તોડીને ચેક કરીશું।